શિવ મહાપણ કથાની અંદર અમારે શિવ મહાપણ કથાના મુખ્ય યજમાન શ્રી અને શુભેચ્છક અને સહયોગી અમારા વલ્લભ બાપા પધાર્યા છે અને તેની સાથે અમારે જગુ બાપા પધાર્યા છે. એમનું તાળીઓડે સ્વાગત કરીએ. ભરતભાઈને પ્રાર્થના મહાનુભાવો જે પધાર્યા હોય એમને લઈને આવે. જગુ બાપા આવો પધારો, વલ્લભ બાપા પણ આવો. તાળીઓ વડે આ દાતાશ્રીઓને આપણે ખૂબ ખૂબ વધાવીએ કે જેમના દ્વારા આવા મોટા મોટા યજ્ઞો સંપન્ન થાય છે. દાતાઓ દેવ કરતા મહાન છે, કારણ કે દાતાઓના સહયોગથી આ બધા દેવના કાર્યો થાય છે. માટે દાતાઓને ખૂબ ખૂબ ઊંચા હાથની તાળીઓથી આપણે સ્વાગત કરીએ. આવો જગુભાઈ, આવી ગયા તમે? બાપા પધારો, બાપા પધારો. તમે આવો અમને બહુ રૂડું લાગે છે. આ નારાયણ આવું સારું કરી લો. આ ઘણા મને ઠપકો આપે છે કે તમે બાવાથી કેસરી નથી રાખતા. સારું છે, તમે બહુ સરસ છે. રામ મંદિર આવો બાવા, તમારા મન તો નથી ને? દયાગીરી બાપુ કથા કરે ને તો આમ કેસરી બધું કથા. દયાગીરી બાપુ નું રૂપ છે મારે. દયાગીરી બાપુ કેસરી છે. શિવ મહાપણ કથાના મારે પ્રખર વક્તા. સર્વપ્રથમ શરૂઆત દયાગીરી બાપુએ કરેલી અને પછી અમે બધા મેદાનમાં આવ્યા. દયાગીરી બાપુને હૃદયથી તાળીઓ વડે વધાવી. સુરનગર સૌરાષ્ટ્રના હાલ ભાવનગર. આ જે કઈ હું ગાઉં છું પ્રસાદ આમ તો એમનો છે. મોરારી બાપુ દ્વારા હજારો રામ કથાઓકારોનો જન્મ થયો. એમ મારો જન્મ તો દયાગીરી બાપુ દ્વારા થયેલો છે. હવે શું કરશું? હું ગાવ શંભુ શરણે પડે ગાય. હે શંભુ શરણે પડે માગો ઘડે રે ઘડે કષ્ટ કાપો કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો. હે શંભુ શરણે પડે માગો ઘડે રે ઘડે કષ્ટ કાપો કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો. પરમાત્માની સર્વોપરી ભક્તિ કીર્તન છે, માટે કીર્તન કરીએ.
શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવન આપો અમૃત આપો અમૃત આપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો शक्ति आपो दया કરીને દર્શન શિવ આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો
એકલપણથી પરવાસી નતા આત્મ કેમ ઉદાસી હું તો એકલપણથી પરવાસી નતા આત્મ કેમ ઉદાસી થાક્યો નથી એમાંથી કારણ મળતું નથી સમજણ આપો સમજણ આપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણ પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો આપો દ્રષ્ટિ માટે સારી સૃષ્ટિને શિવ આપો દ્રષ્ટિ માટે સારી સૃષ્ટિને શિવ રૂપ હે મારા મનમાં વસો આવી હૈયે વસો શાંતિ આપો શાંતિ આપો દયા કરીને દર્શન શિવ આપો શંભુ શરણ પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો કષ્ટ કાપો દયા કરીને દર્શન શિવ આપો હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ શિવ આપો દયા કરીને દર્શન 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 શિવ આપો. સૂત કહે છે હે મહાત્માઓ, હવે હું આપને રુદ્રાક્ષનો મહિમા સમજાવું. શિવ નામ અને ભસ્મનો મહિમા કહ્યા પછી
સૂત બોલે છે, એ મહાત્માઓ આપ સાંભળો. શેન કરશે મહાપ્રાજ્ઞ શિવ રૂપ મહાતે શૃણો રુદ્રાક્ષ મહાત્મય સમાસાત કથયા સમાસાત સાંભળો, હું તમને રુદ્રાક્ષનો મહિમા કહું. સૂત કહે છે, હે મહાત્માઓ, ભગવાન મહાદેવજી પોતાના મુખ દ્વારા મહેશ્વરીને રુદ્રાક્ષનો મહિમા સમજાવ્યો છે. અને લગભગ બધી જ કથાઓ ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલી છે. પાવન છે. ભાવથી કુભાવથી જે કોઈ ભગવાનની કથા સાંભળે છે એમનું તો કલ્યાણ થાય જ, પણ એમના પરિવારનું કલ્યાણ થાય છે. પૂર્ણ પરિવાર. શિવ મહાપુરાણમાં એવું કહ્યું કે આખો પરિવાર કદાચ સંજોગોને આધીન ન કથા સાંભળે, તેના પરિવારનો એક વ્યક્તિ કથા સાંભળે ને તેનું પૂર્ણ આખા પરિવારને મળે. જેમ વૃક્ષના મૂળમાં જળનું સિંચન કરવામાં આવે અને મૂળ દ્વારા પૂરા વૃક્ષને ડાળી ડાળી પત્તા પત્તાને પાણી મળી જાય, જળ મળી જાય, એવો જ મહિમા છે. સૂત કહે છે, શ્રીયતામ તો મહેશાણી રુદ્રાક્ષ મહિમા શિવે કથયામિ તવ પ્રીત્યા ભક્તાનામ હિત ભક્તોના હિત માટે, ભક્તોની કામનાઓની પૂર્તિ કરવા માટે ભગવાન મહાદેવજીએ મહેશ્વરીને રુદ્રાક્ષ મહાત્માની કથા કહી છે. ભગવાન મહાદેવજી હિમાલય પહાડ પર યુગો સુધી ભગવાનને તપ કર્યું છે. અને તપના પ્રભાવથી આંખમાંથી અશ્રુ બિંદુ પડે છે. અશ્રુ બિંદુમાંથી વૃક્ષ પ્રગટ થાય છે. વૃક્ષને ફળ આવે છે. તે ફળના બીજને રુદ્રાક્ષ કહેવાય. શ્વેત રુદ્રાક્ષ બ્રાહ્મણ પહેરે, લાલ રુદ્રાક્ષ ક્ષત્રિય પહેરે, પીળા રુદ્રાક્ષ વૈશ્ય પહેરે, કાળા શુદ્ર પહેરે. રંગ કલરની ઊંડે નહીં ઉતરતા માનવ માત્ર રુદ્રાક્ષ પહેરવાને પૂર્ણ અધિકારી છે. મારા મહાદેવના દરબારમાં કોઈ ભેદ નથી. ભગવાન શિવનો દરબાર અભેદ છે. ભેદ રહિત કોઈ દરબાર હોય તો મારા મહાદેવનો દરબાર છે. જ્યાં નંદીનો પણ સ્વીકાર, કુર્મનો પણ સ્વીકાર, સર્પનો પણ સ્વીકાર, મુશકનો સ્વીકાર, મયુરનો સ્વીકાર અને સિંહનો પણ સ્વીકાર છે. જેની દુનિયા સ્વીકારની દુનિયા છે. અદ્ભુત પરિવાર છે. દર્શનીય પરિવાર, જોવામાં વેર પરિવાર, વાસ્તવમાં પ્રેમ પરિવાર. એ મારા મહાદેવનો પરિવાર છે. કોઈ ભેદ નથી. એ તો સમાજના માણસો ઉભું કર્યું કે રુદ્રાક્ષ કોઈ પહેરાય નહીં. અને શંકર ભગવાન બાબતે જેટલી ખોટી વાતો આ સમાજમાં થઈ તેટલી કોઈ બીજા કોઈ દેવ માટે નથી. મહાદેવનું નિવેદન લેવાય, પ્રસાદ ને લેવાય, શંકર ભગવાનની પૂજા ન થાય, રુદ્રાક્ષ ન પહેરાય, બહેનોથી ભસ્મનું તિલક ન કરાય, બહેનોથી રુદ્રાક્ષ ન પહેરાય. કેટલી કેટલી ખોટી વાતો મહાદેવ ખોટી રીતે સમાજમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ભગવાન શિવ જો આ જગતમાં એક પણ દેવ નથી. શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ પાવનમ દર્શનાત સ્પર્શનાત જપ્યાત સર્વ પાપ હરસન. રુદ્રાક્ષને સ્પર્શ કરવાથી, દર્શન કરવાથી અને જાપ કરવાથી માનવ માત્ર પાપમાંથી નહીં, અઘોર પાપમાંથી મુક્તિ પામે છે. એ છે આ રુદ્રાક્ષ. કોઈ સામાન્ય વસ્તુ નથી. આ હરમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર, તનના અને મનના રોગમાંથી મુક્ત કરનારી ઔષધિ છે. અને કોઈ સંપ્રદાય સાથે સંબંધ નથી. માનવને હેલ્થ સાથે, આપણે તંદુરસ્ત આ જડીબુટ્ટી ઔષધિ છે. આપણા તન અને મનને પ્રફુલ્લિત રાખે છે. એ છે રુદ્રાક્ષ. શિવ મહાપુરાણમાં ત્યાં સુધી કહ્યું, આ જગતનો કોઈ પણ માણસ ધ્યાન ન કરી શકે, યજ્ઞ ન કરી શકે, પૂજા અર્ચન ન કરી શકે, પણ રુદ્રાક્ષને ધારણ કરે
તો સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમામ ગતિ. ધ્યાન ન કરી શકો તમે, યજ્ઞ ન કરી શકો, પૂજા અર્ચન ન કરી શકો, પણ જે રુદ્રાક્ષને ધારણ કરે છે સર્વ પાપોમાંથી મુક્ત રહી યાતિ પરમામ ગતિ, તેની પરમ ગતિ થાય છે. આવો રુદ્રાક્ષનો મહિમા છે. અને એવું નહીં સમજવું કે શિવજીના મંત્રોનો જો જપ રુદ્રાક્ષની માલાથી થાય. માલા શાસ્ત્ર છે પૂરું. કાષ્ટની માલા, ચંદનની માલા, તુલસીની માળા, સ્ફટિકની માલા, અનેક પ્રકારની, સોનાના દાણાની માલા, મોતીની માલા, માલાઓની પૂરી પરંપરા છે. સર્વ માલાઓની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ માલા હોય તો રુદ્રાક્ષ છે. કોઈ પણ દેવનો મંત્ર, કોઈ પણ દેવીનો મંત્ર રુદ્રાક્ષની માલાથી આપ કરી શકો. અને માલા એક વિજ્ઞાન છે મનને સ્થિર કરવા માટે, અને એક્યુપંચર પદ્ધતિનું કામ કરે છે. માલા તમે આવી રીતે ફેરવો એટલે 3 સ્વિચોનો પ્રેસ થાય. તેના દ્વારા શરીરમાંથી અનેક પ્રકારના રોગ જાય છે. અંગૂઠાનો પ્રેસ કરો, એક્યુપંચર પદ્ધતિ જે જાણતા હોય તેને ખબર હોય, અંગૂઠાનો પ્રેસ કરવાથી માથાના દુખાવો જતા રહે. આ સ્વિચ પેર થાય, આ થાય, એનાથી શરીરના અનેક પ્રકારના રોગોમાંથી તેને મુક્તિ મળે છે. એટલા માટે મહાત્માઓએ પહેલી આંગળીથી માળા કરવાનું ન કહ્યું, એ રીતે કહ્યું. મૂળ પદ્ધતિ છે. આજે ભાઈઓ બહેનો મળવા આવેલા, મેં તમને માળા કરતા આવડે તો કે ટીવીમાં જોઈ જોઈને શીખી ગયા અમે. આ મીડિયા કેટલું કામ કરે છે. કથા આવતી ત્યારે એ જોઈ જોઈને કે કઈ આંગળીથી માળા, કેવી રીતના માળા, આવી રીતે. પણ પકડી હોય એને આવે, બાકી તો એક દિવસ થાય આમ આમ કરે, ફરે ને એટલે ધક્કો મારે. માળા અંગૂઠાથી ન કરાય, પેલી આંગળીથી ન કરાય, માળા આવી રીતે કરાય, પૈસા આમ આમ કરે, આવી રીતે. હૃદય બરોબર માળા રાખો, ટટ્ટાર બેસે, ઊંડા શ્વાસ લો નાભી સુધીના. જેટલા ઊંડા શ્વાસ લ્યો એટલું તમારું મન સ્થિર થાય, પૂરતો પ્રાણવાયુ શરીરને મળે. માળા એક વિજ્ઞાન છે. માળા કરવાથી ભગવાન ન મળે ન મળે એ બધું 2 નંબર ઉપર છોડો તમે, પણ માળા કરવાથી માનસિક શાંતિ મળે છે. રોજની એક માળા કરવા. પછી મારા ડોંગરીજ બાપા કહેતા હતા, રોજ નહીં, એક માળા તો કરવી જ. કોઈના ઘરે પાણી પીધું હોય તો 5 માળા કરવી, કોઈના ઘરે ભોજન કર્યું હોય તો 10 માળા કરવી, કોઈનો દાડો ભંડારો ભોજન કરાવે તો 100 માળા કરવી, કોઈ ગુજરી ગયું એના દાડો કરે ને એ ભોજન કરે 100 માળા કરવી. મને સૌરાષ્ટ્રની આ વાતો બધી બહુ ગમે. સૌરાષ્ટ્રમાં ધીમે ધીમે ક્રાંતિઓ થઈ રહી છે. આ દાડા ભંડારા પ્રથાઓ બધી બંધ, દહેજ પ્રથાઓ બંધ, અને જે સમૂહ વિવાહના, સમૂહ લગ્નના આયોજનો કરે છે એવા આયોજન કરતાઓને તો મારી વ્યાસપીઠ લાખ લાખ પ્રણામ કરે છે. કેટલા મા બાપના આશીર્વાદો મળે, કેટલી દીકરીઓના આશીર્વાદ મળે. એ જ હાચા રૂકમણી વિવાહ છે. સમૂહ લગ્નની અંદર જે વ્યવસ્થા થાય અને જાતાઓ દાન આપે અને સમાજના નાના નાના માણસોને તેની સેવા મળે, એનાથી મોટા રૂકમણી વિવાહ ક્યાં હોઈ શકે છે? એનાથી મોટું કોઈ પુણ્ય નથી. સમાજમાં બહુ સારું થઈ રહ્યું છે. માટે ક્યારે કોઈનો દાડો ભંડારો ખાવ તો 100 માળા કરવી, આવડતું હોય તો 1 માળા કરો, જે તમારું ઈષ્ટ હોય તેના નામ. માળા એક મનને સ્થિર કરવા માટેનું સાધન છે. એટલા માટે માળા એક વિજ્ઞાન છે. રુદ્રાક્ષની સાથે આપણા અંગનું ઘર્ષણ થાય તો તેમાંથી ઉર્જા પ્રગટ થાય. એ હૃદયને સ્પર્શ કરે, તેનું હૃદય ધબકતું રહે. વ્યસન મુક્ત જીવન હોય, સાત્વિક જીવન હોય, શાકાહારી જીવન હોય, અને માણસ ભગવાનનું ભજન કરતો હોય, તેની માનસિકતા બહુ જ કોમળ હોય છે. તે કઠોર માણસ ન હોય. અને રોજ 1 માળા કરવાના આદતી બનો. અને કોઈ પણ દેવી દેવતાનો મંત્ર, એવું નથી કહેતો કે શંકર ભગવાનનો, તમને જે પ્રિય લાગે તે. શંકર ભગવાન, રામ કૃષ્ણ ભગવાન, સ્વામિનારાયણ, રામાપીર, યોગેશ્વર ભગવાન, અંબે માં, ભવાની માં, ખોડિયાર માં, મેલડી માં, મહાકાલી માં, રાંદલ માં, તમને જે યોગ્ય લાગે તે, ભલે ખોખલી માં, કોઈ પણ નો મંત્ર જાપ કરો. કોઈ પાબંદી નથી કે શિવજીના મંત્રોથી રુદ્રાક્ષની, નહીં, કોઈ મંત્ર રુદ્રાક્ષની માલાથી જપ કરી શકો છો. કોઈ પણ મંત્રનો જાપ રુદ્રાક્ષની માલાથી જયારે કરવામાં આવે છે ત્યારે
એ મંત્ર તમને અધિક ફળ આપે છે. શિવ મહાપુરાણ કહે છે, રુદ્રાક્ષેણ જપન મંત્ર પુણ્યમ કોટી ગુણમ ભવે, 10 કોટી ગુણમ પુણ્યમ ધારણા લભતે. એક રુદ્રાક્ષની માલાથી જપ કરો, બીજી રુદ્રાક્ષની માલા પહેરો તો તે મંત્ર 10 કોટી ગણું અધિક પૂર્ણ આપે. તો જે મંત્ર જાપ કરે છે તેને માલા 2 રાખવી પડે. જે તમે પહેરો છો તેનાથી જાપ ન કરો, જે મંત્ર જાપ કરો છો તે પહેરાય. 2 માલા રાખવી પડે, એક પહેરો, બીજી રુદ્રાક્ષથી જપ કરો તમે. આવી રીતે ભગવાન મહાદેવજીએ કહ્યું કે દરેક માણસે પોતાનું કલ્યાણ કરવું હોય તો 1100 રુદ્રાક્ષ પહેરો. રુદ્ર સંખ્યા શતમ ધૃત્વા રુદ્ર રૂપો ભવે નર. 1100 રુદ્રાક્ષ શરીર પર પહેરવા. જેના અંગ પર 1100 રુદ્રાક્ષ હોય તે સાક્ષાત શિવનું સ્વરૂપ છે. રુદ્ર રૂપો ભવે નર આવું કહ્યું. અને મહાપાતક નાશન, જે માનવ રુદ્રાક્ષ ધારણ કરે છે તે મહાન મહાન પાતકોમાંથી મુક્ત બને છે. આવું શિવ મહાપણમાં કહ્યું છે. 1100 ન પહેરી શકો, 550 પહેરો. તેમ ન થઈ શકે 108 મણકાની રુદ્રાક્ષની માલા પહેરો. આપણા શરીર માટે બહુ સારી છે, તમને તંદુરસ્તીમાં મદદ કરે છે, રોગ મુક્ત રાખે, માનસિક રીતે તમને પ્રફુલ્લિત રાખે છે. કોઈની નજર ન પડે. રુદ્રાક્ષ પહેરે તેને ઉતારવી પડે ને પેલી નજર. કોઈની નજર ન પડે, આપણી નજર આપણા પર ન પડે તેનું ધ્યાન રાખવાનું છે આપણે. બીજાને તો પડે કે ન પડે. રુદ્રાક્ષ 108 ન પહેરી શકો, 54, 27, 11, 7, 5, 3 પહેરો, 2 પહેરો, કમ સે કમ 1 રુદ્રાક્ષ. જેના કંઠમાં 1 રુદ્રાક્ષ હોય ને તેના પર નીલકંઠની પૂર્ણ કૃપા રહે છે, મહાદેવની પૂર્ણ કૃપા રહે. 1 રુદ્રાક્ષ કંઠમાં હોય. અમારા સૌરાષ્ટ્રના સાધુ અમારે નિર્દુરંજ સ્વામી એમ કહે કે કોઈ પણ બહેન મંગલસૂત્રની સાથે રુદ્રાક્ષ પહેરે તેને જિંદગીભર મંગલસૂત્ર કાઢવું ન પડે. એવી ભગવાન તેના પર કૃપા કરે છે. એવી રુદ્રાક્ષનો મહિમા છે. માનવ માત્રનું મંગલ કરનાર, માનવ માત્રનું રક્ષણ કરનાર રુદ્રાક્ષ છે. માટે 1 રુદ્રાક્ષ તો પહેરો. કોઈ પણ સંપ્રદાયમાં આપ હો. અમારે ઘણા સમય પહેલા ભાવનગર કથા હતી અને સમય સંપ્રદાયના એક સંત અનિરુદ્ધ સ્વામી તેનું નામ હતું. લગભગ 10-12 વર્ષ પહેલા મળેલા મને. આટલા બધા રુદ્રાક્ષ પહેરે, આખો કંઠ રુદ્રાક્ષમાં ભરેલો. 1 મૂકીને, 2 મૂકીને, 3 મૂકીને, જેટલા મૂકી એટલા બધા મૂકી, આખો બધો આટલા રુદ્રાક્ષ પણ હંતાડી રાખે, આમ રાખે. મેં કીધું શું સ્વામી આવું શું કરો? તો કે અમારા ટીકા કરે. એવી જડતા શું લેવાની? શા માટે? જેને જે રીતે ગમે એ રીતે તેને જીવવા દો. દબાણ શું કામ? દરેકને ખુલ્લું મેદાન જોઈએ છે. જડતા આવવી ન જોઈએ, કોઈ બંધન નહીં. સંપ્રદાયના માણસો દરેક વ્યક્તિને બંધનમાં નાખે છે. બંધનમાં કોને જીવવાની મજા આવે? દરેકને મુક્તિ જોઈએ છે. મુક્તિ કોને પ્રિય નથી? હરેક વ્યક્તિને પ્રિય છે. ધર્મના અનસ કોઈ બંધન નહીં, કોઈ દબાણ નહીં. તમારા ઘરના સભ્યોને કોઈને રામાપીરની પૂજા ગમે તો કરવા દઈએ આપણે, કોઈને રામ ગમે તો રામની પૂજા, કૃષ્ણ ગમે કૃષ્ણની પૂજા. એમાં શું? શંકર ભગવાન પ્રિય હોય તો શંકર ભગવાનની. તમારી દીકરીને અમારા સમાજમાં આપ્યું હોય તો તમારી દીકરીને અમારા સંપ્રદાયના ધર્મનું જ પાલન કરવું પડશે. એ દબાણ કહેવાય છે. એવી જડતા નહીં હોવી જોઈએ. તમે કોઈ પણ સંપ્રદાયમાં હો અને કોઈ પણ પિતાની દીકરી તમારા ઘરમાં આવે, ભગવાન વિષ્ણુને માનતી હોય કે કૃષ્ણને માનતી હોય કે રામાપીરને માનતી હોય કે શંકર ભગવાનને માનતી હોય, તેને છૂટ આપવી જોઈએ કે બેટા તને જે ભગવાન ગમે તેની તું પ્રેમથી પૂજા કરી શકે છે. આવી ઉદારતા હોવી જોઈએ, જબરજસ્તી નહીં હોવી જોઈએ. જેનું જ્યાં મન લાગે ત્યાં ભગવાનની પૂજા કરી શકે છે, એમાં કોઈ જબરજસ્તી નહીં. 1 રુદ્રાક્ષ જેના કંઠમાં હોય એમની રક્ષા મારો મહાદેવ કરે છે. અને દરેક વર્ણના માણસો રુદ્રાક્ષ પહેરવાના અધિકારી છે. દરેક આશ્રમના માણસો
કોઈ ભેદ નથી અહીંયા. માટે શિવ મહાપણ કહે છે સર્વાશ્રમાણામ વર્ણના સ્ત્રી શૂદ્રાણામ શિવજ્ઞયા ધાર્યા સદેવ રુદ્રાક્ષમ યતિનામ પ્રણવે. યતિઓએ પ્રણવનો ઉચ્ચાર કરીને રુદ્રાક્ષ પહેરવો. ઓમ બોલીને રુદ્રાક્ષ પહેરવો. બાકીના દરેક માણસો ઓમ નમઃ શિવાય બોલે અથવા ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. રુદ્રાક્ષને ધારણ કરો. ભાઈઓ પહેરી શકે, બહેનો પહેરી શકે. સ્ત્રીનામ શૂદ્રાણામ, શૂદ્રની નારી 24 કલાક પહેરી શકે છે. પવિત્ર હો ત્યારે પણ રુદ્રાક્ષ પહેરી શકો છો, અપવિત્ર હો ત્યારે પણ રુદ્રાક્ષ પહેરી શકાય છે. ઘરમાં પહેરે, બહાર પહેરે, વનમાં પહેરે, શમશાનમાં પહેરે, કોઈ પણ સ્થિતિમાં આપ 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકો છો. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી કરી ન શકાય તેવી અપવિત્ર અવસ્થામાં પણ રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો. કારણ કે રુદ્રાક્ષ અપવિત્રને પવિત્ર કરનારી ઔષધિ છે. માટે આપ પહેરો. જો તમારે કલ્યાણ કરવું હોય તો સંપ્રદાયની જડતાને છોડીને આપ રુદ્રાક્ષ પહેરો. તમારા બાળકોને રુદ્રાક્ષ પહેરો, તમે ખુદ પહેરો. દરેકને રુદ્રાક્ષ પહેરવાની પ્રેરણાઓ આપો. આપણા શાસ્ત્રની વાત જૂઠી ન હોય, એમાં કોઈ તથ્ય છે, એમાં કોઈ વિજ્ઞાન છે. શરીરને ગરમીને ખેંચી લે છે, શરીરના અનેક પ્રકારના ઉગતા રોગોને ડામી દે છે. એવી રુદ્રાક્ષમાં તાકાત છે. વિલિયમ મૂર નામનો એક વૈજ્ઞાનિક થયો, તેને તો રુદ્રાક્ષ પર સંશોધન કર્યું છે. અનેક વિજ્ઞાનીઓ શોધ કરી રુદ્રાક્ષ. રુદ્રાક્ષ આજે બધા લોકો ધીમે ધીમે પહેરવા લાગ્યા છે. રુદ્રાક્ષ તરફ આકર્ષણ વધ્યું છે અને હરેક માણસને પહેરવાનો પૂર્ણ અધિકાર છે. પણ કોણ ન પહેરી શકે? મધ્યમ માસંતુ લશુલ. જે માણસ શરાબ પીતો હોય તેને રુદ્રાક્ષ ન પહેરાય. માંસાહાર કરતો હોય તેને રુદ્રાક્ષ ન પહેરાય. તમાકુ, ગુડકા, માવો, સિગારેટ, માદક દ્રવ્યોનું સેવન કરતા હોય તેને રુદ્રાક્ષ ન પહેરાય. રુદ્રાક્ષ પહેર્યા પછી કેફી દ્રવ્યોનો ત્યાગ કરવો તો રુદ્રાક્ષ તમારા માટે ઔષધિ બને છે. પછી તમાકુ, માવો ખાઈએ, ગુડકા ખાઈએ, શરાબ પીએ તો રુદ્રાક્ષ આપણા માટે કોઈ ઉપયોગી નથી. રુદ્રાક્ષ ઔષધિ ત્યારે જ બને છે જ્યારે તેના નિયમોનું પાલન કરવામાં આવે. ડોક્ટર તમને ટીકડી આપે તો એમ કે જો ભાઈ જ્યાં સુધી દવા શરૂ રહે ત્યાં સુધી તમે તળેલું નહીં ખાતા, તેલવાળું નહીં ખાતા, ખાટું નહીં ખાતા, આથાવાળી વસ્તુ નહીં ખાતા, વાયડી વસ્તુ નહીં ખાતા અને વાયડા થાતાય નહીં. ડોક્ટર તમને કેટલી બધી ટ્રીટમેન્ટ કરે ત્યારે તમને એમ કે એટલું ધ્યાન રાખજો, ત્યારે આ દવા તમારા માટે ઉપયોગી બને છે. ડોક્ટર તમને દવા આપે ને બધું તમે આડેધડ ખાતા રહો તો એ દવા કોઈ ઉપયોગી નહીં, એ ઔષધિ ન બને. પ્રમાણસર, સમયસર અને નિયમિત લેવામાં આવે તો દવા આપણા માટે અમૃત બને છે. માટે રુદ્રાક્ષ પહેર્યા પછી માદક દ્રવ્યોનો ત્યાગ કરવો. મારો મહાદેવ કહે છે કે માદક દ્રવ્યનું જે સેવન કરે છે એ મારો ભક્ત નથી. માદક દ્રવ્યનું સેવન કરતો એને કહે કે હું શંકર ભગવાનનો ભક્ત છું તો મહાદેવ એમ કહે એ મારું અપમાન કરે, મારો ભક્ત નથી. કોઈ પ્રતિષ્ઠિત બાપનો દીકરો હોય, દારૂ પીતો એમ કહે હું આ બાપનો દીકરો છું, તે બાપનું અપમાન છે ને. જે બાપે સમાજમાં પ્રતિષ્ઠા, માન સન્માન મેળવ્યું હોય એમનો દીકરો પીતો હોય એમ કે કોનો છોકરો તું? તો ફલાણા ભાઈ. પિતાનું અપમાન છે. જગતનો કોઈ પણ માણસ માદકનું સેવન, માદક એટલે વ્યસની પદાર્થનું સેવન કરે અને કહે શંકર ભગવાનનો ભક્ત છું, એ મારા મહાદેવનું અપમાન છે. ન કરાય. તમાકુ ખાઈને કે ગુડકો, માવો ખાઈને તમે એકવાર થૂકો ને, એક દિવસની આયુષ્ય આપણે જતી રહે છે. કારણ કે લાળ ગ્રંથિ છે આમાં. ખાડા ખારા રે દરિયામાં મીઠી એક વીરડી. આખું શરીર આપણું ખારું છે. આંસુ ખારા હોય છે, રુધિર ખારું હોય છે, મુખમાં જે લાળ આવે એ મીઠી હોય છે અને લાળથી આપણું શરીર ચાલે છે. તમે જો નિર્વ્યસની હો તો સવારમાં ઉઠો ત્યારે પહેલા પાણી પીવું, કારણ કે મુખમાં લાળનો ખજાનો ભેગો થયો હોય છે. એ પેટ માટે આમરસને શાંત કરે છે, તેને હાંધાના દુખાવા નથી. આમરસ માટે પાણી પીવો તમે. પણ જેને તમાકુ ખાઈને હુવાની આદત હોય એ ન પીવે. પછી આખી રાત મોઢમ ઘણા હોય, આખી રાત તમાકુ મુખમાં રાખીને આખી રાત્રિ સુવે.
અરે માવો મુખમાં રાખીને આખી રાત્રે સુનારા માણસોને જોયા છે. અમારા ગામમાં એક સારુકુલ્લામાં હતો એ માણસ, રાત્રે મોઢા મુખમાં માવો રાખીને સુઈ જાય, સવારે માવો કાઢે. એક દી કેવું થયું કે હાજે મુખમાં માવો રાખીને સુઈ ગયો, સવારે માવો કાઢ્યો અને મુખમાં બરફ નાખો, આમ કર્યું તો આખું જડબું બહાર આવી ગયું. આવું કેન્સર થયું, માણસ ડેટ મરી ગયો. ન કરાય. ભગવાને એટલું સુંદર રૂપ આપ્યું છે, એને કુરૂપ બનાવાય, ભગવાન માફ ન કરે આપણને. કોઈ મૂર્તિકારે મરમર પથ્થરમાં, આરસ પથ્થરમાંથી સુંદર મજાની મૂર્તિ બનાવી હોય અને તેને થોડી ખંડિત કરી નાખો તો મૂર્તિ બનાવનારને કેટલું દુઃખ લાગે. તો આપણે આ મૂર્તિને ખંડિત કરી નાખી તો આ જેને મૂર્તિ બનાવી છે તેને કેટલું દુઃખ લાગે. થૂકવાથી લાળ ગ્રંથિનો વય થાય. જ્યાં ત્યાં થૂકવું એ અસભ્યતાનું પ્રતીક છે. જ્યાં ત્યાં કચરો ફેંકવો એ પણ અસભ્યતાનું પ્રતીક છે. જ્યાં ત્યાં ન ફેંકી દેવાય. મહાપુરુષોને તમે થૂકતા નહીં જોવો, અને જેને જ્યાં ત્યાં થૂકવાની આદત હોય તે મહાપુરુષના લક્ષણો નથી. જ્યાં ત્યાં ન થૂકાય. આપણે ત્રણ માળની અંદર પધરામણી અંદર ખબર ને ખૂણા ખૂણા ભરતી થાય થૂકી થૂકી, કેવું ગંદુ લાગે. એટલે ભાઈ તમારે ત્યાં ચાલવાનું છે. તમે તો તમારી પેલા દાદરાને ચોખ્ખો રાખો. આમ શા માટે કરો તમે? પણ મને ભરોસો છે આ મંડપમાં બેઠા તે માવો કોઈ નહીં ખાતા હોય, કોઈ ગુડકા નહીં ખાતા હોય, કોઈ તમાકુ, લગભગ મને ભરોસો એ જ આવે ને કથામાં. નિર્વેશની માણસો હોય એ ભગવાનની કથા સાંભળે છે. તમે બહેનો કેમ દાંત કાઢો મારા ભાઈઓના? ખરેખર સાચી વાત છે. આમાંથી કોઈ નથી પીતા. ફક્ત ધૂન આવે ને ત્યારે બહાર જાય, આમ ઓમ દૂર દૂર હું લેવા બીડી પીવા. મંડપમાં નથી પીતા એમ કઉ છું, બહાર તો પીવે જ છે. ખાલી મંડપ પૂરતી વાત છે આ તો. આ બહેનો કેટલી રાજી થાય તમે જો તો. એ હવે તો સુધરો તમે કઈક. તમારા નામની તાળીઓ અહીંથી શરૂ થાય ઠેઠ સામે રોડ સુધી નીકળી જાય. વ્યસન છોડો. જીવન જીવવાની બહુ મજા આવશે. તમને થોડા દિવસ માટે તકલીફો થશે, થોડું માથું ભારે ભારે, ચીડિયો સ્વભાવ થઈ જાય, બધું થશે. પણ જયારે વ્યસન છૂટી જશે ત્યારે તમને જીવવાની બહુ મજા આવશે, એવો આનંદ મળી જશે. માટે છોડો. એક વાર થૂકવાથી આપણા લાળ ગ્રંથનો વય થાય. બટ બને ત્યાં સુધી થૂકવું નહીં. પણ પછી એવી કઈક તકલીફ હોય ને પેલું થતું હોય તો થૂકવાની છૂટ છે. પછી એવું ન કરે. બધું એમાં વિવેક સમજણ હોવી જોઈએ પાછી. મારો મહાદેવ કહે છે કે માદકનું સેવન કરે છે એ રુદ્રાક્ષ પહેરવાનો અધિકારી નથી. મારા મહાદેવને તમે લાડુ અર્પણ કરો તો લાડુને ખસખસના બી ન લગાવાય. ખસખસના બી લગાવી જો મારા મહાદેવને લાડુ અર્પણ કરો તો મારા મહાદેવનો અપરાધ છે. જે મહાદેવ ખસખસના બી ના આરોગે એ મહાદેવ ગાંજો ધતુરો ભાંગ પીવે. શિવ મહાપુરાણ કે અન્ય પુરાણમાં કોઈ જગ્યાએ આવી વાત નથી કે શંકર ભગવાન ભાંગ પીવે અને શંકર ભગવાનના નામે આપણે બધા સૌ પીએ. એ તો એક ખોટી વાત, તદ્દન મૂળમાંથી જુઠ્ઠી વાત છે. આપણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં તો જો મહારાજ ભાંગ દેવા ના આવે તમારા ઘરે તો મહારાજ ને અરે બોલે વ્યવહાર બંધ કરી દે. એને માણું માપ ના આપે. પછી માગો લોટ ના આપે તું મારા ઘરે ભાંગ દેવા નથી આવ્યો. મારા મહાદેવના ભક્તો નિર્વ્યસની હોય. મારા મહાદેવના ભક્તો વ્યસન મુક્ત હોય. માનવ માત્રને રુદ્રાક્ષ પહેરવાનો પૂર્ણ અધિકાર છે. રુદ્રાક્ષનો મહિમા વિસ્તારથી કહ્યો છે. અને જે કોઈ રુદ્રાક્ષનો મહિમા સાંભળે છે, ભસ્મનો મહિમા સાંભળે, શિવ મંત્રનો મહિમા સાંભળે છે, તેના માટે એક શ્લોકની અંદર તેનું મહાત્મા કહ્યું છે કે જે આ કથા સાંભળે તેને શું પ્રાપ્ત થાય. ઇહ સર્વ સુખમ ભોક્ત્વા પુત્ર પૌત્રાદિ સંયુતઃ લભેત પરત્ર સન્મોક્ષમ શિવસ્યાતિ પ્રિયો ભવેત. શિવસ્યાતિ પ્રિયો ભવેત. જે કોઈ આ મહિમાને સાંભળે છે તેની મનની મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે. પુત્ર પૌત્ર અનેક પ્રકારે તે લાભાદિત થશે.
આવો મહિમા રુદ્રાક્ષનો કહ્યો છે. ભગવાન મહાદેવને રુદ્રાક્ષ બહુ જ પ્રિય છે. એક મુખથી લઈને 14 મુખ સુધીની વાત કરી છે. એક મુખવાળો ભગવાન શિવનું સ્વરૂપ, 2 મુખવાળો મહાદેવનું સ્વરૂપ, 3 મુખવાળો બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ. 3 મુખવાળો દ્રાક્ષ વિદ્યાર્થીઓએ પહેરવું વિદ્યા પ્રાપ્તિ માટે, તેવું શિવ મહાપણમાં કહ્યું. માટે બાળકોને 3 મુખવાળો દ્રાક્ષ પહેરાવો. 4 મુખવાળો દ્રાક્ષ બ્રહ્માજીનું સ્વરૂપ, ધર્મ અર્થ કામ અને મોક્ષ આપે. 5 મુખો દ્રાક્ષ પંચ દેવતાઓનું સ્વરૂપ, તંદુરસ્તીમાં મદદ કરે છે. 6 મુખો દ્રાક્ષ કાર્તિકનું સ્વરૂપ, શત્રુના ત્રાસમાંથી મુક્તિ કરે. 7 મુખો દ્રાક્ષ કામદેવનું સ્વરૂપ, કામનાઓની પૂર્તિ કરે. 8 મુખો દ્રાક્ષ અષ્ટમૂર્તિ ભૈરવ સ્વરૂપ છે, આપણી રક્ષા કરે છે. 9 મુખો દ્રાક્ષ નવદુર્ગા સમાન. 10 મુખો દ્રાક્ષ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ. 11 મુખો દ્રાક્ષ 11 રુદ્રોનું સ્વરૂપ. 12 મુખો દ્રાક્ષ 12 સૂર્યોનું સ્વરૂપ. 13 મુખો દ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ. 14 મુખો દ્રાક્ષ પરમ સદાશિવજીનું સ્વરૂપ છે. આમ 1 થી લઈને 14 સુધીનું વર્ણન શિવ મહાપણમાં છે. પછી 21 મુખ ના આવે, 51 મુખ ના આવે, મુખ વગર ના હોય. પછી એ બધું જૂઠાણું હોય. માટે શિવ મહાપણના આધારે 1 મુખ થી 14 મુખ સુધી. પછી નાક કરેલા હોય, લિંગ કરેલું, એ બધું પેન્ટિંગ કામ હોય, કટિંગ કામ હોય. માટે એમાં ભોળા ભલા માણસો નહીં પડે. રુદ્રાક્ષ તો રુદ્રાક્ષ હોય છે, તેમાં આવું બધું નથી હોતું. પણ માણસો બધા જોઈને લેવા મળે છે. રુદ્રાક્ષ ઔષધિ છે. માટે આપ સૌ રુદ્રાક્ષ પહેરજો. મુખમાં શિવનું નામ, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ આપના માટે કલ્યાણકારી બનશે, આપનું શુભ કરનાર છે. શાસ્ત્રોમાં કહ્યું હોય એ સત્ય હોય છે. હવે સૂત કહે છે, મહાત્માઓ, હું સંક્ષેપમાં તમને બિલ્વ વૃક્ષનો મહિમા કહું. આપણે સૌ જાણીએ બિલ્વ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી, વૃક્ષોનો રાજા છે અને સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. બિલ્વ વૃક્ષનો શાસ્ત્રમાં તેટલા માટે મહિમા છે કે બિલ્વ વૃક્ષ વધારે પ્રાણવાયુ છોડે છે, વાતાવરણને પવિત્ર પણ કરે, વાતાવરણને સુગંધિત પણ કરે છે. એવી બિલ્વ વૃક્ષમાં શક્તિ રહેલી છે. બિલ્વ વૃક્ષ માણસને ઉર્જા પૂર્ણ કરે છે. બિલ્વ વૃક્ષ એ વધારે પ્રાણવાયુ આપે છે. માટે બિલ્વ વૃક્ષનો મહિમા છે. વટ વૃક્ષનો મહિમા છે, પીપલ વૃક્ષનો મહિમા છે. અનેક પ્રકારના વૃક્ષનો મહિમા આપણા શાસ્ત્રોમાં ગાવામાં આવ્યો. અને જે માણસો વૃક્ષો આવે છે તેને ભૂત યજ્ઞ કહેવાય છે. આ યજ્ઞનો એક પ્રકાર છે વૃક્ષો વાવવા. અતિતાનાંગતાન, દુર્ગમ સ્થાન હોય ત્યાં વૃક્ષો વાવવાનું જે કામ કરે છે, તેની ગયેલી પેઢીઓ અને આવતી પેઢીને બંનેને સુખની પ્રાપ્તિ થાય છે. માટે દરેક માણસે વૃક્ષ વાવવા માટે કાર્યરત થાવ. કોઈ પીપલ વૃક્ષમાં આવે, કોઈ વટ વૃક્ષમાં આવે તો તેને 100 કલ્પ સુધી વૈકુંઠ લોકમાં રહેવાનો અવસર મળે છે. પણ કોઈ બિલ્વ વૃક્ષમાં આવે તો 100 કલ્પ નહીં, કોટી કલ્પો તક તેને કૈલાસ ભુવનમાં રહેવાનો અવસર મળે. આવું શિવપણમાં કહ્યું છે. કોઈ પણ એક સામાન્ય વૃક્ષ વાવો તો તમને 100 દેવાલી બનાવવાનું પુણ્ય મળે છે. કોઈ પણ વૃક્ષ વાવો, બાવળ વગર બધું, બાવળ નહીં, એને જાતે ઉગે છે. સામાન્ય વૃક્ષ વાવો તો 100 દેવાલય નિર્માણનું તમને ફળ મળે છે. પણ એક બિલ્વ વૃક્ષ વાવો અને એ બિલ્વ વૃક્ષને તમે મોટું કરો તો 1 કરોડ શિવાલય નિર્માણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. માટે આ વૃક્ષ વાવો, બિલ્વ વૃક્ષ વાવો. ઘણા માણસો કે આંગણામાં બિલ્વ વૃક્ષ ન હોય, તેને કાંટા હોય. તો માણા ક્યાં કાંટા વગરનો છે? એને જીભમાં કાંટા છે, બોલે ત્યાં ઝેર નીકળે જ. આંગણામાં કાંટા વાળું વૃક્ષ ન વવાય. એ બધી માન્યતાઓને છોડો. બિલ્વ વૃક્ષ આંગણામાં વાવી શકાય છે. તુલસી વૃક્ષનો જેટલો મહિમા છે તેટલો જ બિલ્વ વૃક્ષનો મહિમા છે. બિલ્વ વૃક્ષ માનવ માટે ઔષધિ છે. બિલ્વ વૃક્ષના મૂળથી લઈ અને પાનથી લઈ અને ફળ સુધી એ દવાની અંદર ઉપયોગી બને છે. એથી બિલ્વ વૃક્ષ કોઈ સામાન્ય વૃક્ષ નથી. શિવ મહાપુરાણ કહે છે, મહાદેવ સ્વરૂપોયમ, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. જે માણસ બિલ્વ વૃક્ષના દર્શન કરે, બિલ્વ વૃક્ષને સ્પર્શ કરે, તેના માટે બિલ્વાષ્ટકમાં કહ્યું છે એ અઘોર પાપમાંથી મુક્ત બને છે. દર્શન કરે. દર્શનમ બિલ્વા
વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સંહારમ એક બિલ્વ શિવા. અઘોર પાપમાંથી મુક્ત જેને પ્રાપ્ત થવું હોય તે બિલવૃક્ષને સ્પર્શ કરો, તેના દર્શન કરો. આવો આ બિલવૃક્ષનો મહિમા છે. બિલવૃક્ષના મૂળમાં બ્રહ્મા નિવાસ કરે છે. બિલ્વાષ્ટક બોલે છે. મૂલ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપણ અગ્રતઃ શિવ રૂપાય એક બિલ્વ શિવાર્પણમ. મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ, અગ્રભાગે મહેશ નિવાસ કરે છે. બિલવૃક્ષના મૂળમાં સર્વ તીર્થો નિવાસ કરે. પુણ્ય તીર્થાન યાવંતી લોકેશુ પતિતાન. ભુવનના જેટલા તીર્થો છે તીર્થાની બિલુ મૂલે વસંતી. બિલવૃક્ષના મૂળમાં બધા તીર્થો નિવાસ કરે છે. જે માનો બિલવૃક્ષને પરિક્રમા કરે છે તેને તીર્થોની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. મહાદેવ બિલ્વપત્ર અતિ પ્રિય છે. એક પત્ર લઈ અને કોઈ મહાદેવને અર્પણ કરે તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ પ્રયાયુધમ ત્રિજન્મ પાપમ સંહારમ એક બિલ્વ શિવા. મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરો. બિલ્વ વૃક્ષ જયારે મોટું થઈ જાય પછી તેના પર્ણ લઈ અને મહાદેવને અર્પણ કરો. એક પાનમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, દાંડલીમાં લક્ષ્મી નિવાસ કરે. થોડી દાંડલી રાખીને ગાંઠનું છેદન કરી અને બિલ્વપત્ર મહાદેવને ઉલટું અર્પણ કરવું. છતું નહીં, ઉલટું. તુલસી અર્પણ કરો તો છતું. મહાદેવને તુલસી પત્ર અર્પણ થઈ શકે છે. અનેક માણસો એમ કહે કે શંકર ભગવાનને તુલસી અર્પણ ન થાય. પુષ્પ પૂજાની અંદર તુલસીનો પણ મહિમા છે. મહાદેવને તુલસી પત્ર અર્પણ થઈ શકે છે, બિલ્વ પત્ર અર્પણ થઈ શકે છે, ગુલાબના પુષ્પ, અનેક પ્રકારના વન પુષ્પ, ધંતોરાના પુષ્પો, આંકડાના પુષ્પો, અનેક પુષ્પોથી મહાદેવની પૂજા કરી શકાય છે. સોળોપસારે ભગવાન મહાદેવની પૂજા ન કરી શકો આપ તો એક બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરો તો સોળોપસારની પૂજાનું ફલ એક બિલ્વપત્ર અર્પણ કરવા માત્રથી પૂર્ણ થાય. અને પૂજાની સામગ્રી અંદર જો બિલ્વપત્ર ન હોય તો પૂજા અધૂરી. પણ બિલ્વપત્ર જ્યારે પૂજામાં ભળે છે ત્યારે પૂજા પૂર્ણ કહેવાય છે. મહાદેવને બિલ્વપત્ર પ્રિય છે. જે માનવ નિત્ય બિલ્વપત્રોથી મહાદેવની પૂજા કરે છે તેને સંપત્તિ અને શાંતિ બંને વસ્તુની પ્રાપ્તિ થાય છે. તુલસીનો છોડ તમારા આંગણામાં છે, તેની રોજ પૂજા કરો, દીપ કરો, પણ જ્યાં સુધી તુલસીના બે પત્રો તમે મુખમાં નહીં મેકો ત્યાં સુધી તુલસી તમારા માટે છોડ રહી જશે. પણ તુલસી ઔષધિ ત્યારે જ બને છે કે જ્યારે તુલસીના બે પત્ર તમે મુખમાં મેકો. રોજ તુલસીના બે પત્રો મુખમાં મૂકે છે તેને કોઈ દી ડોક્ટરની પાસે જવું ન પડે એવી ઔષધિ આપણા તુલસી પત્ર છે. તુલસીનો મહિમા. અરે શંકર ભગવાનને તુલસી પણ અર્પણ થાય અને મહાદેવને બિલ્વપત્ર પણ અર્પણ થઈ શકે છે. મહાદેવજીને કોઈ એક બિલ્વપત્ર અર્પણ કરે, શાલિગ્રામ શિલામિકા પ્રણમ જાતુ અર્પેતમ સૌમ્યજ્ઞ મહાપૂર્ણમ એક બિલ્વપત્ર શિવા અર્પણ. મોટા મોટા યજ્ઞ કરો ને જે પુણ્ય મળે બિલ્વપત્રોથી પૂજા કરવાથી. બિલ્વપત્રનો મહિમા એટલે કે શંકર ભગવાનને જો બિલ્વપત્ર ચડે તો બિલ્વપત્રની જરૂર પડે, બિલ્વપત્રને જરૂર પડે, જરૂર ઊભી થાય એટલે જનની. એટલે માણસો વૃક્ષો વાવે. ભગવાનને ફૂલ તેટલા માટે કે ભગવાનને ફૂલ ચડે તો માણસો ફૂલ વાવવા માટે પ્રેરિત થાય, વાતાવરણને સુગંધિત બનાવે પુષ્પો. તેટલા માટે આની અંદર એક માનવની માનસિકતાને પકડવામાં આવે છે. જો પુષ્પો ભગવાનને આપણે ચડાવતા જ ન હો તો કોઈ પુષ્પોના છોડ વાવે નહીં. બિલ્વપત્ર મહાદેવને જો અર્પણ ન કરતા હોય તો બિલ્વ વૃક્ષ ન વાવે. માટે અનેક વસ્તુ પૂજાની સાથે લેવામાં આવે જેથી કરી માણસો તે વસ્તુનો ઉછેર કરે. એટલે આંગણામાં જગ્યા હોય તો વૃક્ષો હોય છે. જેને આંગણે વૃક્ષ હોય છે તેનું આંગણું તીર્થ કહેવાય છે. જેના આંગણે બિલ્વ વૃક્ષ હોય છે તેનું આંગણું મહાતીર્થ કહેવાય છે.
જે માણસ બિલવૃક્ષના મૂળની પૂજા કરે છે તેના માટે મહિમા ગયો છે, તેના સંતાનોના સુખમાં વૃદ્ધિ થાય. સંતતિર વધતે સુખમ. બિલવૃક્ષ નીચે બેસીને મસ્તક ઉપર જળનું સિંચન કરવામાં આવે, તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય. જે માણસ બિલવૃક્ષનું ખામણું આખે આખું જળથી ભરે છે તેને સંપત્તિની પ્રાપ્તિ થાય. બિલવૃક્ષનું ખામણું આખું જળથી ભરે. અને જ્યારે મહત્વના કામ માટે તમે નીકળો છો ત્યારે એક કામ કરો, બિલવૃક્ષને જળ અર્પણ કરો અને બિલવૃક્ષ નીચે એક દીપ પ્રગટ કરો. તે કામમાં સફળતાઓ મળશે. કોઈ પણ ખાસ અથવા બહાર ગામ કોઈ યાત્રા માટે જતા હો ત્યારે બિલવૃક્ષને જળનું સિંચન કરો, તેને એક દીપ પ્રગટ કરો અને બિલવૃક્ષને પ્રાર્થના કરીને તમે નીકળો. સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે. કરજો, કોઈને કોઈ રીતે તમને લાભ થશે. હું કથામાંથી નીકળું ને ઘરેથી ત્યારે આ કામ કરીને નીકળું. પેલા બિલવૃક્ષને પાણી પાવ, તેને દીવો કરું, પ્રાર્થના કરું એ ભગવાન કથા નિર્વિઘ્ને પૂર્ણ થાય. મારા શ્રોતાઓ જે કથા સાંભળવા આવે એની રક્ષા કરજે. કથામાં આવે ને પાછો કથા સાંભળીને ઘરે પહોંચી જાય ત્યાં સુધી તેનું ધ્યાન રાખજે. કારણ કે જવાબદારી તો કથા નહીં. આવી પ્રાર્થના કરી નીકળે ભગવાન હવનું ભગવાન ધ્યાન રાખે. આપ પણ આવું કરજો. બિલવૃક્ષનો મહિમા અનંત છે. બિલવૃક્ષ નીચે કોઈ દીપમાળા પ્રગટ કરે તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. તત્વજ્ઞાન એટલે મૂળ વસ્તુનું તેને જ્ઞાન થાય, તેને તત્વજ્ઞાન કહે છે. ઘણા માણસો તત્વજ્ઞાનમાં અટવાય કે તત્વજ્ઞાની હું છે, હું અટવાનું તત્વજ્ઞાન. તત્વ એટલે અર્થ, મૂળ વસ્તુ નથી કહેતા કે આ વસ્તુમાંથી તત્વ ખેંચી લીધું છે. તત્વ મૂળ વસ્તુ અર્થ તેને તત્વ કહેવાય. દીપમાળા પ્રગટ કરે. જે માણસ બિલવૃક્ષ નીચે કોઈ એક વ્યક્તિને ભોજન કરાવે, એકંબા કોટી ગુણિત તસ્ય પૂર્ણ પ્રજાયતે. બિલવૃક્ષ નીચે એક માણસને ભોજન કરાવો તો કરોડો માણસોને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય. અવસર મળે તો કરજો અને કરાવજો. બિલવૃક્ષ નીચે કોઈ સાધુને ખીરનું ભોજન કરાવીએ તો તેના કુળમાં નિર્ધનતા ના આવે. આવું બધું શિવપુરાણમાં કહ્યું છે. કોઈ શિવજીનો ભક્ત હોય, મહાદેવનો ઉપાસક હોય, શંકર ભગવાનનો ભક્ત, એમને બિલવૃક્ષ નીચે બેસાડો અને તેને ખીરનું ભોજન કરાવો તો કુળમાં દરિદ્રતા સદરિદ્રો ન જાયતે. તેના કુળમાં નિર્ધનતા ના આવે. ભગવાન મહાદેવને બિલોપત્ર બહુ જ પ્રિય છે. લક્ષ્મી સ્તન ઉત્પન્નસ્ય મહાદેવસ્ય પ્રિય. લક્ષ્મી દ્વારા ઉત્પન્ન થયેલું આ વૃક્ષ બિલો વૃક્ષ લક્ષ્મીદાતા સુખદાતા છે. માટે આ વૃક્ષને વાવજો. અમારા ગુણોત્સાહ એમ કહે છે કે દરેક માણસે જીવનમાં બે કામ તો અવશ્ય કરવા. એક કામ કરવું, એક અભણ વ્યક્તિને ભણાવવું. કોઈ અણપઢ હોય, તમને એમ લાગે કે આ માણસ ભણી શકે એમ નથી, તેને ભણાવો. જેટલી સાક્ષરતા સમાજમાં વધે એટલી સમાજની વ્યવસ્થા સુધરે. લોકો બધે ભણે. એક અભણ વ્યક્તિને ભણાવો અને જીવનમાં એક વૃક્ષ વાવો. અને જયારે જન્મદિવસ હોય ને ત્યારે મીણબત્તી ઓલવવાની જરૂર નથી. જન્મદિવસને દિવસે એક વૃક્ષ વાવો, જેથી કરીને આપણા જન્મદિવસને યાદ રાખો. કોઈ ને કોઈ સત્પ્રવૃત્તિ. હવે મોંઘી દાટ તમે કેક લાવો ને કાપો ને મીણબત્તી ઓલવો અને માઇક ને ઢોલ ને ફટાકડા પડો, એ કઈ જન્મદિવસ કહેવાય? એ તો દેખાવ કહેવાય છે. આપણો જન્મદિવસ હોય ત્યારે કઈક નવું કરીએ આપણે, સમાજને કઈક પ્રેરણા પૂરી પડે એવું કઈક કરીએ આપણે. મધ્ય ગુજરાતમાં હમણાં જે એનઆરઆઈ કોઈ આવેલા હતા લગ્ન કરવા માટે, એનઆરઆઈ એ વરાજોનું કન્યા એવું નક્કી કર્યું કે આપણે લગ્ન સાદાઈથી કરવા છે. લગ્ન ની અંદર 50 લાખનો ખર્ચો કરવાનો હતો. એ 50 લાખનો ખર્ચો લગ્નમાં નથી કરવો, પણ આપણે કોઈ હોસ્પિટલમાં દાન કરી દઈએ. અને કર્યું. લગ્ન સાદાઈથી કરી નાખ્યા. જે પૈસા બચ્યા એ બધા હોસ્પિટલોમાં આપ્યા છે. આવા માણસોને આપણને પગે લાગવાનું મન થાય. લગ્નમાં તમે 25,000 ના 50,000 ના ફટાકડા ફોડો, તેના કરતા 50,000 કોઈ નક્ષત્ર ચાલતું હોય, કોઈ ગૌશાળા ચાલતી હોય, કોઈ હોસ્પિટલ ચાલતી હોય, ત્યાં જઈને આપો. અથવા કોઈ ગામની અંદર કોઈ નાનકડું એક પણ મંદિર ન હોય, એ ગામની અંદર જઈને તમે મંદિર નાનકડું બનાવો. કેટલું સારું થઈ શકે. સ્કૂલમાં આપો. જેટલું થાય તેટલું સમાજની એક વ્યવસ્થા ઉભી થાય. ખોટા ખર્ચાઓ બંધ કરીએ આપણે. શું જરૂર છે? કેવા ફટાકડા માણસો ફોડે.
હમણાં જે આમ ઈડર બાજુ કથા હતી ત્યારે મેં કહેલું કે આ ગુજરાતની અંદર એવો એક નિયમ બહાર પડે કે કોઈ જાહેરમાં ફટાકડા નહીં ફોડવાના, જાહેરમાં બેન્ડ વાજા નહીં વગાડવાના, જાહેરમાં સ્પીકર નહીં વગાડવાના, અને એવો નિયમ બહાર પડે તો જાહેરમાં સાઉન્ડ નહીં વગાડવાનું, તો એના નિયમનું પાલન પહેલા આપણે કરવા માટે તૈયાર છીએ. કારણ કે પ્રદેશમાં આ વસ્તુ મહત્વની છે. પ્રદેશમાં તમે ફટાકડા ન ફોડી શકો, પકડી જાય તમને. બેન્ડ વાજા રોડ ઉપર ન વગાડી શકાય, જોર જોરથી સ્પીકરો ન વગાડી શકાય, સાઉન્ડ ન વગાડી શકાય, સાયલેન્ટ. અરે ગાડીનો હોર્ન વગાડો એ પણ સામા માણસને ગાળ દીધા બરાબર છે. ગાડીનો હોર્ન ન વગાડે, અને આપણે તો હોર્ન ન વગાડી ત્યાં આડોથી પેલો ખહે નહીં, કરવું વગાડવું જ પડે. પણ કમસે કમ ગુજરાતમાં આવો એક નિયમ બહાર પડે, જાહેરમાં કોઈ ફટાકડા નહીં, કોઈ બેન્ડ વાજા નહીં, કેવું અવાજનું પ્રદૂષણ, જાહેરમાં કોઈ સ્પીકર સાઉન્ડ નહીં. અને જો જાહેરમાં અવાજના પ્રદૂષણને બંધ કરવામાં આવે તો અવાજના પ્રદૂષણને બંધ કરવામાં હું પેલા એ પાલન કરું. મારી કોઈ કથા હું જાહેર મેદાનમાં ન કરું, હોલમાં કરું, કે અવાજ બહાર ન જાય. આપણે એ નિયમનું પેલા પાલન કરવું. આપણે સૌ જાગીએ. મારું સાયલેન્ટ ગુજરાત, મારું મૌન ગુજરાત, કોઈ અવાજનું પ્રદૂષણ નહીં મારા ગુજરાતની અંદર, એવું મારું ગુજરાત બને. વિચારો આપી રહ્યા છે, અમલમાં ભગવાન લાવે. મારા સત્તાધીશોને આ વાત પહોંચે અને તેના દ્વારા કોઈ થાય, ઘણું બધું થાય. આમ તમને કહું, આમ જતા હોય આપણે અને બોમ્બ ફોડે, એમાં કાનમાં ધાક પડી જાય. કેવા મોટા આપસો, જો કે આપસો મંડપમાં બેઠેલા ન ફોડતા હો, પણ આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. ફટાકડાના વેપારીઓનું દુઃખ થશે, મને ક્ષમા કરજો, પણ અવાજના પ્રદૂષણને આપણે ફટાકડો આંખને, કાનને અને ગળાને અને શ્વાસને બધાને નુકસાન કરે છે. એટલે તમારા બાળકોને કહો, બેટા ફટાકડા ફોડીએ આપણે 500 રૂપિયાના, તેના કરતા 500 રૂપિયા લઈ અને કોઈ ઝૂંપડામાં જઈ કોઈ બાળકોને મીઠાઈ આપીએ તો મારા લાલાને ભોગ ધરાવ્યા બરાબર છે. આવું કરીએ આપણે સૌ, બહુ આનંદ આવશે. બીજા માણસો તો ફટાકડા ફોડતા બંધ થાય, પણ મંડપમાં બેઠા તેટલા જણા જો પ્રતિજ્ઞા લે તો પણ મોટું કામ થઈ શકે છે. મારી દીકરીઓ બેઠી છે, યુવાન દીકરાઓ બેઠા છે, તેને મારી પ્રાર્થના, તમારા લગ્ન થાય ને ત્યારે નક્કી કરજો કે મારા લગ્નમાં કોઈ બેન્ડ વાજા નહીં, મારા લગ્નમાં કોઈ ફટાકડા નહીં, અવાજનું કોઈ પ્રદૂષણ નહીં. બને એટલા હું સાદાઈથી લગ્ન કરી, અને જો ભગવાન કરે તો હું ધામધૂમથી નહીં પણ હું સમૂહ લગ્નમાં જોડાઈ જઈશ. લગ્નના ખર્ચના પૈસા જે કાંઈ બચે એ કોઈ સ્કૂલમાં હું આપી દઈશ, મારા પિતાના નામે, મારી માતાના નામે. જાગીએ આપણે સૌ. ટીપે ટીપે સરોવર બંધાય, કાંકરે કાંકરે પહાડ બંધાય. ઘણું બધું આપણે કરી શકીએ છીએ. માટે વૃક્ષ વાવો, વ્યસન છોડો. અમારા વૃક્ષ પ્રેમીઓ રોજ માટે વૃક્ષની રેલી કાઢે. માટે બેલો વૃક્ષ. અમારા જગુબાપાએ કથા કરી ઉમૈયા ધામની અંદર, જયારે આપણે 50 વર્ષ પૂરા થયા હતા ગુજરાતને ઉજવવામાં. કોઈ ગામના ગેટ બનાવ્યો, દ્વાર બનાવ્યું, સણું ગુજરાત નિમિત્તે 50 વર્ષ પૂરા કર્યા. અમે એ દિવસે એક જાહેર કરેલું કે આપણે ભગવાનની કૃપા થાય તો 1 વર્ષમાં 1 લાખ બિલવૃક્ષનું એક જંગલ બનાવવું. અને 25 વીઘામાં અત્યારે બિલવૃક્ષનું જંગલ બનવાનું કામ શરૂ થઈ ગયું છે. 25 વીઘા બિલવૃક્ષ. મારા મહાદેવના ભક્તોને બિલ્વપત્ર માટે કોઈ જગ્યાએ ફાફા ન મારવા પડે, એવું જબરજસ્ત બિલવૃક્ષનું. અમારા મોટા જીંજુડા, અમારા કાળુભાઈનો ખૂબ સહકાર છે. હમણાં મને 3000 બિલવૃક્ષ અપાવ્યા એમને નર્સરીમાંથી. માટે આપ સૌ જાગો, વૃક્ષ વાવો, બેટી બચાવો, વ્યસન મુક્ત કરીએ સૌને ભણાવીએ અને વાંચે ગુજરાત, પઢે ગુજરાત. કાલ કેવી પુસ્તકોની રેલી નીકળી હતી, વલ્લભબાપાએ પુસ્તકો મોકલાવ્યા હતા. કેટલા બધા પુસ્તકો, આ છે કે નહીં પુસ્તકો? કેટલા સરસ પુસ્તકોની સુંદર રેલી નીકળી હતી. વાંચીએ ગુજરાત, સારા પુસ્તકોનું વાંચન કરો, વૃક્ષ વાવો, સૌને વ્યસન મુક્ત કરીએ, દીકરીઓની રક્ષા કરીએ, બેટી બચાવો, દેશ બચાવો. આપણા ગુજરાતને આપણે સંભાળીએ તો ઘણું છે. અને આપણા ગુજરાતની સુવાસ ભારત દેશમાં નહીં, દેશ અને પરદેશમાં આપણા ગુજરાતની સુવાસ છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ છે ત્યાં ત્યાં ગુજરાતનું નિર્માણ કરે છે.
આજ કથાનો ચોથો દિવસ સતી પ્રાગટ્ય તરફ આપણે પ્રયાણ કરીએ. મારા શિવ મહાપુરાણની અંદર દીકરીનો મહિમા છે, સતી પ્રાગટ્યનો ઉત્સવ છે. દીકરાના જન્મનો ઉત્સવ નથી, દીકરીના જન્મનો ઉત્સવ છે શિવ મહાપુરાણની અંદર. અને શિવ મહાપુરાણની અંદર કહ્યું કે બ્રહ્માજી પ્રદેશ માલિક દક્ષની પાસે જાય છે. દક્ષે સન્માન કર્યું, સ્વાગત કર્યું, પિતાજીને પ્રણામ કરી, પરિક્રમા કરી પિતાજીને. અને માતા પિતાને પરિક્રમા કરજો, બહુ મહિમા છે પરિક્રમા કરવાનો, આટલું તો કરજો. પરિક્રમા ન કરો તો કઈ નહીં, રોજ પગે તો લાગજો. મા બાપ તીર્થ છે આપણા માટે. મા બાપ આપણા માટે સાક્ષાત શંકર ને પાર્વતીનું પ્રતીક છે. એનાથી મોટું કોણ ભગવાન હોઈ શકે? મા બાપને ખૂબ રાજી રાખજો. તમે માળા કરો કે ન કરો, ઉપવાસ એકટાણા કરો કે ન કરો, દેવાલય શિવાલય જાઓ કે ન જાઓ, પણ જો માતા પિતાને પ્રસન્ન રાખશો ને તો ભુવનના દેવતાઓ તમારા પર પ્રસન્ન રહેશે. પ્રદેશ માલિક દક્ષે પિતાની પરિક્રમા કરી, હાથ જોડીને કહ્યું, પિતાજી કેમ આવવાનું થયું? બ્રહ્માજી ઊંડો શ્વાસ લઈને છોડે, આપણે ભાષામાં તેને નિહાપો કહીએ. આપણે આમ નિહાપો નાખ્યો છે. પ્રદેશ માલિક દક્ષ, કેમ પિતાજી આમ, શું થયું તમને? તારું જીવન અમંગલ છે, તારું આંગણું અપાવન છે. મારું આંગણું અપાવન કેમ? સાંભળ પ્રદેશ માલિક, તારી પાસે ધન સંપત્તિ વૈભવ બધું છે, મહાન સત્તાધીશ તું છે, પણ તારું આંગણું અપાવન કેટલા માટે છે કે તારા આંગણે કોઈ દીકરીનો જન્મ નથી થયો. હે દક્ષ, જેના આંગણે દીકરી ન જન્મે તેનું આંગણું અમંગલ કહેવાય છે, એમનું જીવન અર્થહીન કહેવાય છે. હે પ્રદેશ માલિક, જ્યારે આંગણે દીકરીનો જન્મ થાય છે ને ત્યારે આંગણું તીર્થ બની જાય છે, તેમનું જીવન મંગલમય બની જાય છે. એટલે હે પ્રદેશ માલિક દક્ષ, મારી ઈચ્છા છે તારા આંગણે પુત્રનો જન્મ થાય. સામાન્ય કોઈ પુત્ર નહીં, વિશ્વ માલકીન તારી પુત્રી બનીને તારા આંગણે આવે અને તારા જીવનને પાવન કરે. પ્રદેશ માલિક દક્ષ બ્રહ્માજીના કહેવાથી તપ કરવા માટે તૈયાર થાય છે. વીરણી પૂછવા લાગે છે કે પ્રદેશ માલિક દક્ષ, તપ કરવાનું કોઈ કારણ? પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવા જાય છે. વીરણી બહુ રાજી થયા, ધન્ય છો દક્ષ, પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવા જાય છો. સમાજને એક નવો વિચાર આપ્યો, સમાજને એક નવી દિશા આપી છે, આપ ધન્ય છો. નગરના ડાયા અને સારા માણસો દક્ષને મળવા માટે આવ્યા છે અને કહ્યું છે કે હે પ્રદેશ માલિક, અમે સાંભળ્યું છે કે તમે પુત્રની પ્રાપ્તિ માટે તપ કરવા જાઓ છો. નગરના ડાયા અને સજ્જન માણસોએ દક્ષને ખૂબ વધાઈ આપી છે, કારણ કે નવો વિચાર સમાજને એક આપ્યો છે. અને સજ્જન માણસો, ડાયા માણસો નવા વિચારને વધાવી લેતા હોય છે. આપણા સમાજની પ્રગતિમાં કોઈ પણ રિવાજ અવરોધરૂપ થતો હોય તે રિવાજને સમાજના ડાયા માણસોએ, મોટા માણસોએ ભેગા થઈને તે રિવાજને દૂર કરવો જોઈએ. દહેજ પ્રથા હોય અથવા બીજી કોઈ પ્રથા હોય કે સમાજની પ્રગતિમાં અવરોધ કરતી હોય, એવી પ્રથાને દૂર કરો અને આપણાથી શરૂઆત કરો. પછી એવું નહીં સમાજમાં કહેવાનું તમારે નહીં પાળવાનું, આપણાથી શરૂઆત કરો. દહેજ પ્રથા, પેલી ચૂંદડી ઓઢાડવાની પ્રથા, પછી ઢગની પ્રથા, જેટલા જાનમાં આવ્યા હોય એટલી મોટી પછી ઢગ નીકળે. ઢગ તો તમે સમજો, આનો કોઈ હિન્દી પર્યાય નથી અને ઇંગ્લિશ પર્યાય નથી, ઢગ ઢગ જ છે. પછી જેટલી જાન મોટી આવે એટલી પાછી ઢગ મોટી આવે. એટલા આ બધું બંધ કરીએ આપણે કે તમે જો બસમાં એટલા જાનમાં એટલા માણસ, અમે એટલા જ આવવાના તેડવા માટે મારી દીકરીને. એ ભાર કોના ઉપર? આપણી દીકરીઓ ઉપર ભાર છે. બને એટલું સાદાઈથી તેનું કામ પૂર્ણ કરીએ, ઓછા પૈસાથી મોટા કામો થાય એવું કરીએ. એવી બધી જે પ્રથાઓ છે એ પ્રથાને દૂર કરીએ આપણે. પ્રદેશ માલિક દક્ષ પુત્રની પ્રાપ્તિ માટે આ તપ કરવા તૈયાર થયો છે. દીકરીનો મહિમા વધ્યો છે અને જેના આંગણે દીકરીનો જન્મ થાય ને તેમના આંગણે તીર્થો નિવાસ કરે છે. તીર્થોની ક્યાં વાત કરો,
દેવતાઓએ કહ્યું છે કે જેના આંગણે દીકરી જન્મે છે ને ત્યારે એના આંગણે મેં અમૃતનો વરસાદ વરસાવીએ છીએ. જ્યારે આંગણામાં દીકરીનો જન્મ થાય એ દીકરીનો મહિમા છે. રાજી થજો દીકરી જન્મે તો, પ્રસન્ન થજો. જલેબી, પેંડા, મુંબઈનો હલવો, સુરતની સુતરફેણી, બળી ગયેલ પેંડા ક્યાં ગામના? રાંધનપુરના. બળેલ પેંડા, દાજેલ માવાના પેંડા. એ ઉત્સવ કરજો. મારે ઘરે દીકરીનો જન્મ થયો, મારે ઘરે દીકરીનો જન્મ થયો, દીવો કરજો. કારણ કે દીકરી એક કુળને પ્રકાશ નથી આપતી, મારી દીકરીઓ બબ્બે કુળને પ્રકાશ આપે છે. કુલ દીપિકા, કુલ દીપક ને બદલે નામ આપો કુલ દીપિકા. કુલ ને દીપાવે એ મારી કુલ દીપિકા દીકરી. દીકરી જન્મે ત્યારે પ્રસન્ન થજો. માટે મારી વ્યાસપીઠ જે માતાને કુખેથી દીકરીઓ જન્મી છે એવી મારી માતાને મારી વ્યાસપીઠ લાખ લાખ પ્રણામ કરે છે. જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે. 25 વર્ષ પહેલા બેફામ દીકરીઓની હત્યા કરી તેનું પરિણામ અત્યારે આવ્યું. 1000 દીકરા અને 700 દીકરીઓ, 300 કોરા રહી જાય. આ 25 વર્ષ પહેલા બેફામ દિવાલો ઉપર લખાયેલું હતું કે 100 રૂપિયામાં ગર્ભપાત. 25 વર્ષ પહેલા અને બેફામ દીકરીઓની હત્યાઓ કરી 100 રૂપિયામાં. અને 25 વર્ષ પહેલા જે દીકરીઓને જન્મમાં ન દીધી એ 25 વર્ષનું માઠું ફળ અત્યારે આવ્યું ને. 25 વર્ષ લગ્ન થાય ને ત્યારે દેખાય એ દીકરીઓ ઘટી ગયા. હવે હું કરીશું? અહીંયા નહીં, હમણાં મહારાષ્ટ્રમાં ગયા હતા ત્યાં પણ આ જ વાત હતી. દીકરા 1000, દીકરીઓ 700. એટલે મારી દીકરીઓને પ્રાર્થના, કોઈ તમને જોવા આવે ને તમે ડરતા નહીં, કારણ કે એ કોડાઓની સંખ્યા વધારે છે. એટલે તમને સારો છોકરો મળે છે, જો વિચારીને ગોતીને લેજો. નિર્વ્યસની હોય, સરળ હોય. પછી મારા યુવાનો ખોટું ન લગાડો. કોડો શબ્દ તો બહુ સારો છે, એટલે એવું કઈ ખરાબ શબ્દ નથી તમને કહેતો, માફ કરજો, મને બોલાય જાય તો ક્ષમા કરજો. પણ કોને કોડા કહેવાય? ભગવાનના કાર્યો થતા હોય રોકવાનો પ્રયાસ કરે, સારા કામો થતા હોય અને પગ આડો કરે, ભગવાનની કોઈ ભક્તિ કરતો હોય તેની ટીકા કરે. વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહેતા હોય અને એક છોકરો બેઠો બેઠો માળા કરતો હોય અને 5 છોકરા તેની હાંસી કરતા હોય તેને કોડા કહેવાય. કોઈ સંસ્કારી મા બાપનો દીકરો છાત્રાલયમાં ભણવા માટે જાય અને બેઠો બેઠો માળા કરતો હોય અને પેલા તેની ઉતારતા હોય, હાંસી કરતા હોય, આને કહેવાય. મારા સંસ્કારી દીકરાઓ તો અમારા માટે રત્નો છે, અમારા માટે હીરા છે. સંસ્કારી દીકરાઓ માટે મારી દીકરીઓ સાવધાન, તમારે મૂંઝાવાની જરૂર નથી. છોકરાઓની સંખ્યા વધારે, દીકરીઓની સંખ્યા ઓછી, માટે ધીરજ રાખજો. અને મારા દરેક વડીલોને પ્રાર્થના, જો તમારી દીકરી તમે વ્યસનીને આપશો, જો તમારી દીકરી તમે સંસ્કારહીનને આપશો તો એ મા બાપને દીકરીની હત્યા કર્યા બરાબરનું પાપ લાગે છે. અયોગ્ય વરને જો દીકરી પરણાવે, અયોગ્ય વરને, જે યોગ્ય ન હોય તેવા વરને દીકરી વરાવે તે મા બાપને દીકરીની હત્યાનું પાપ લાગે છે. અમારે કાળુભાઈ શેલડિયા કહે તે પ્રમાણે કે બહેનો, તમને જયારે કોઈ છોકરો જોવા આવે ત્યારે તમને પ્રશ્નો કરે, પેલા તમે એને પૂછજો કે તું મને જોવા આવ્યો, મારે તારી સાથે પરણવાનું છે, પાકું છે, પણ એ પેલા કે મેને તારે કોઈ વ્યસન છે? તો કે હા. તો કે લાય મારા વીર, તને રાખડી બાંધી દઉં. દીકરીઓનો મહિમા છે. ગર્ભમાં રહેલી દીકરી માન પુકાર કરે કે માં મને જન્મ આપજો. માં તું પણ નારી છે ને હું પણ નારી છું. તને જો તારી માએ જન્મ ના આપ્યો હોત તો તને જગત જોવા ન મળત. જેવી રીતે તારી માએ તને જન્મ આપ્યો છે એવી રીતે માં તું મને જન્મ આપજે. જન્મ લઈને મારે જગતને જોવું નથી, જન્મ લઈને મારે જગતને કઈ કરી દેખાડવું છે. દીકરા કરતા દીકરીઓ સમોવડી બની શકે છે. આજની દીકરીઓ શું ન કરી શકે? તમે ભણવામાં જુઓ, દીકરીઓ આગળ છે. પહેલો નંબર દીકરીઓ આવે, મોટા મોટા શોપ હોય, મોટી મોટી દુકાનો હોય, મારી દીકરીઓ કામ કરે. કોમ્પ્યુટરની ઓફિસમાં મારી દીકરીઓ કામ કરે. દીકરીઓ પ્લેન ચલાવે, દીકરીઓ ટ્રેન ચલાવે.
શું નથી કરતી આજની દીકરીઓ? કેટલી કાર્યકુશળ દીકરીઓને ભણાવો. જે દેશની માતા વિદ્યાવાન હોય તે દેશના સંતાનો વિદ્યાવાન બને. માટે દીકરીઓને વધારે વધારે ભણાવો. અને છોકરાઓ ભણવામાં પાછળ છે, અને જો છોકરાઓમાં ભણવામાં પાછળ રહે છે તો દરેક છોકરાઓના ભાગમાં ફક્ત રસોડું રહેવાનું છે, બાકી બધા જ કામો બહેનો સંભાળી લેશે. કારણ કે ભણવામાં આગળ છે અમારી દીકરીઓ, બહુ જ ભણે છે. સાંભળ્યું તમે કોઈ દી કે ફલાણાભાઈની દીકરી માવો ખાય છે? દીકરો ખાતો હોય, અમારી દીકરીઓ ન ખાય. સાંભળ્યું? છૂટકી ખાય, ગુડકો ખાય. લગ્ન થયા પછી પેલો કદાચ લે લે એકો પાર એક લે 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 એકો પાર પછી એક કટકો વટકો લઈને અડધો માવો ખાય. પણ આમાંથી કોઈ બહેનોને પણ જો ગુડકા માવો ખાવાની આદત હોય તો મારા મહાદેવને યાદ કરીને છોડી દેજો, ન ખવાય. પુત્રની પ્રાપ્તિ માટે આજ પ્રદેશ માલિક દક્ષ તપ કરવા માટે વનમાં જાય છે. સરિતાના તટ પર ઘન વનમાં હે માં હે માં હે માં હે માં પ્રદેશ માલિક દક્ષ માને પુકાર કરે છે. પ્રસિદ્ધ ભગવતં યાત્યે પ્રસિદ્ધ શિવ રૂપિણી પ્રસિદ્ધ ભક્ત જગન્માયે નમોસ્તુતે જગન્માયે નમોસ્તુતે. પુત્રની પ્રાપ્તિ માટે પ્રદેશ માલિક દક્ષ માને પ્રાર્થના કરે, હે માં મારી પુત્ર બનીને આપ પધારો. દક્ષનું તપ જોઈને માં ભવાની દક્ષની સામે પ્રગટ થાય છે. હે દક્ષ, માગો માગો, માંગણી કરી માં આપ મારા આંગણે પુત્ર બનીને આવો. હે પ્રદેશ માલિક, હું જગતની માતા છું, હું કોઈની પુત્રી બની નથી, બનવાની પણ નથી, પણ તારા તપને આધીન છું. હું તારા આંગણે પુત્ર બનીને આવું, પણ શરત એક, જગતની દ્રષ્ટિમાં હું તારી પુત્રી છું, પણ તારી દ્રષ્ટિમાં જગતની માતા છું. તું જયારે તારા આંગણે મારું અપમાન કરીશ ત્યારે બળીને ભસ્મ થઈશ. ભલે માં આપ પધારો, હું તમારું અપમાન નહીં કરું. માં આવો આપ. માં ભવાની પ્રદેશ માલિક દક્ષને કહે છે, ભલે દક્ષ, તમારું તપ પૂર્ણ થાય, તથાસ્તુ. તમે કહો તેમ જ થાય. તથાસ્તુ નો અર્થ એવો થાય, તમે કહો એમ થાય, એટલે તથાસ્તુ. તપ પૂર્ણ કરીને પ્રદેશ માલિક દક્ષ આવે. પ્રદેશ નગરમાં વીરણીને આગળ રજૂઆત કરી કે હે વીરણી, માં ભવાની પુત્રી બનીને આવવાના છે. નગરમાં આનંદ ફેલાણો, વીરણીને આનંદ થયો, માં પુત્રી બનીને આવવાના. દીકરીના જન્મના સમાચાર સાંભળતા ખૂબ આનંદ થયો છે વીરણી. માટે ઘરમાં દીકરીનો જન્મ થાય ખૂબ રાજી થજો. ભગવાને તમને કન્યાદાન કરવાનો અવસર આપ્યો છે, અને શાસ્ત્રોમાં કહ્યું છે જે કુળમાં એક કન્યાદાન થાય, અનેક થાય તેનો તો મહિમા જ નથી, પણ એક પણ જો કન્યાદાન કરો તો એ કુળના કોઈ પિતરો એ અધોગતિને પ્રાપ્ત ન થાય, સ્વર્ગને પ્રાપ્ત થાય. એ કન્યાદાનનો મહિમા છે. દીકરી જો પ્રભુએ તમને આપ્યું હોય તો તમે બહુ ભાગશાળી છો, પણ દીકરી ન આપ્યું હોય ને તો આપણા સમાજમાં નાના માણસની દીકરીને દત્તક લઈ તેનું કન્યાદાન કરજો, તેના વિવાહનો ખર્ચ ઉઠાવી લેજો. અને ડાયા માણસો, સારા માણસો આવું કરે છે. જે આવા સત્કાર્યો કરે છે એવા સત્પુરુષોને તો આપણે પ્રણામ જ કરીએ છીએ. ધન્ય છે એવા મહાપુરુષો કે સમાજની સેવાની અંદર પોતા ધન્ય આહુતિઓ આપે છે. નગરની અંદર રંગોળીઓ પુરાવા લાગી. નગરના માણસો મહેલોને શણગારવા લાગ્યા. પ્રદેશ માલિક દક્ષે રંગોળી પૂરી, દીપને પ્રગટ કર્યા છે. દેવતાઓને દેવીઓને ખબર પડી માં ભવાની પ્રદેશ નગરમાં દક્ષના આંગણે પુત્રી તરીકે પ્રગટ થવાના છે. દેવીઓ દેવતાઓ ભૂમંડળમાં ભેગા થયા. ગાંધર્વો આવ્યા, સંગીત વગાડવા લાગ્યા. ઇન્દ્રને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવતાઓ શંખનાદ કરવા લાગ્યા. દેવતાઓ રાહ જોઈ. માં પ્રદેશ નગરની અંદર પુત્ર તરીકે માં પધારવાના છે. સાધુ સંતો ઋષિ મુનિઓ મઠ મંદિરો સાધના અનુષ્ઠાનો અધૂરા છોડી મહાત્માઓ દક્ષને આંગણે આવવા લાગ્યા છે માનું દર્શન કરવા માટે. 1 મહિનો વીતો, 2, 3, 4, 5 મહિનાઓ પછી મહિમા વીતા. માએ વીરણીના ગર્ભમાં નિવાસ કર્યો છે અને 9 મહિના પૂર્ણ થાય છે.
અને ભગવાન વ્યાસ બોલે ગતેષુ નવ માસેષુ કાલિર્વાચ લોકકિમ ગતિમ શિવાચ પૂર્ણે સાદસમે માસે 9 મહિના પૂર્ણ થયા, 10મા મહિનાની શરૂઆત થઈ. સૌને હૃદયમાં આનંદ થવા લાગ્યો, હરખ થવા લાગ્યો. આમ બેઠા બેઠા આનંદ થાય. ઘણી વાર નથી કહેતા આજ મજા બહુ આવે છે, અંદરથી આનંદ થવા લાગ્યો. અને ઘણી વાર એવું પણ જીવનમાં થાય, આજ કઈ ગોઠતું નથી, ખોરવતું નથી, આજ કે એમ કઈક થવાનું એવું લાગે છે. ઉદ્વેગ જેને કહેવાય, સારું થવાનું હોય ને ત્યારે અંદરથી આમ ગોઠે, આપણને બહુ આનંદ આવવા લાગે. આમ બેઠા બેઠા આનંદ આવે. તો શું થાય છે? તો કે આનંદ આવે છે. કઈ ન હોય તો દાંત કાઢવાનું મન થાય. હવને અંદરમાં આનંદ પ્રગટ થવા લાગ્યો છે. નગરનો વાયુ બદલાણો, વાતાવરણ બદલાણો, સૌને આપીઆપ આનંદ થવા લાગ્યો. આસમાનમાંથી દેવતાઓ જે જયકાર કરવા લાગ્યા, શંખનાદ કરવા લાગ્યા, ગાંધર્વો સંગીત વગાડવા લાગી, ઇન્દ્રને પસરો નૃત્ય કરવા લાગી, મહાત્માઓ મંત્રોનું ગાન કરવા લાગ્યા છે. ભુવનમાં માનો જય જયકાર થવા લાગ્યો છે. માં ભવાની 10મે મહિને દક્ષના આંગણે પુત્રી તરીકે પ્રગટ થાય છે. નામકરણ વિધિ થાય. બોલીએ સતી માતા કી. પૂરા નગરમાં માં ભવાનીના જન્મનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. દીકરીના જન્મનો ઉત્સવ. દક્ષ ઘેરે આનંદ ભયો, દક્ષ ઘેરે આનંદ ભયો, દક્ષ ઘેરે આનંદ ભયો. જય સતી માત કી, જય ભવાની માત કી, જય ચામુંડા માત કી, જય કાલી માત કી, જય હિરાંગલ માત કી, જય ખોડલ માત કી, જય ખોડલ માત કી, જય નરડી માત કી. ઘેરે આનંદ ભયો, અરે અરે દક્ષ ઘેરે આનંદ ભયો, ઓહો ઓહો દક્ષ ઘેરે આનંદ ભયો, દક્ષ ઘેરે આનંદ ભયો, દક્ષ ઘેરે આનંદ ભયો, અરે અરે દક્ષ ઘેરે આનંદ ભયો, દક્ષ ઘેરે આનંદ ભયો, ઓહો ઓહો દક્ષ ઘેરે આનંદ ભયો, ભવાની માત કી, જય ચામુંડા માત કી, જય ઉમૈયા માત કી, જય ઉમૈયા માત કી, જય અંબે માત કી. દક્ષ ઘેરે આનંદ ભયો, 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 અરે
प्रतिकिरण प्रलंबा चढ़ जगुंबा जाक जगुंबा बहुदिपट अभंगा सोचत अंबा रमे कदंबा नवनाथ प्रवत अखंडे प्रकट प्रचंडे नमिय चंडे पर भावे नमिय चंडे पर भावे नमिय चंडे पर भावे सती मात की जय तू काली ने कलंजाणी गोरी मां जादू क्या तो ये हालो
જબર સુખમાં માતા રંગવા આવે આજ જબર સુખમાં તને વિનમું ગબરવાળી માત માત જગદંબા તને વિનમું ગબરવાળી માત માત જગદંબા માએ ગરબો જોતે ચાચર દુશ્મન માએ ગરબો લીધો છે ચાચર દુશ્મન શોભે સોળે શણગાર મા જગદંબા મા શોભે સોળે શણગાર મા જગદંબા મને વિનમું ગબરવાળી માત મા જગદંબા ગરબે રમતા ગાજે લોક મેરે અંબા રમે અંબા જગને જગદંબા રાતે સુરને આંગણે ગરબે રમતા ગાજે લોક મેરે અંબા રમે અંબા જગને જગદંબા રાતે સુરને આંગણે પડ્યા મળે ના જોવાનો પટોળે મળ્યા રે મારે તારા આવવાના મારે તારા આવવાના કુમકુમ ના પગલા પગલા મળે જોવાનો પટોળે મળ્યા રે
धारे कपर धारे विश्व पुजारे तारे नारे शरण कारे लियो मुगारे महाकारे मारियो मुगारे महाना माला सुखारे मतवाला माला सुखारे मतवाला माला बाजपिया लैरावे माला बाजपिया लैरावे माला सुखारे मतवाला माला सुखारे मतवाला माला बाजपिया लैरावे माला बाजपिया लैरावे माला यंगे माने काके मागे यंगे ये मारा यंगे माने काके मागे जय जय यंगे मागे यंगे मागे जय जय यंगे मागे यंगे तो ये मानवे माने पासे जोने हे माँ मामा कर तो ये मानवे मामा कर तो ये मानवे माने पासे जोने હવે દોષ ના કરે દૂર કરે અરે રે રામા મહારોગ મટી જાય માના કાપડિયા મતવાલા માના કાપડિયા મતવાલા માને ઉતરે લઈ આવે માને ઉતરે લઈ આવે માના કાપડિયા મતવાલા માના કાપડિયા મતવાલા માને ઉતરે લઈ આવે માનવે અને તમારા દિલના રાખે હે માં હવે અનેક યવગુણ અમે કર્યા મારે કરજે
શુભ ભારે ચારણ ધીરતો અવતાર ભક્તો ના કાજે દાનવ સંહારવા મારા વગણ બાલે ચકલી થાય ને કામ કરો ને બહુ ભારે કરવો પર વાર કરીને વસનારે રે મહારાજ પોતપોતાના સ્થાન પર બેસી જાય તે પ્રાર્થના છે. જેને પાવર આવ્યો હોય બંધ થઈ જાય, એટલે ધૂણ આવ્યું હોય એ બંધ થઈ જાય, જેથી કરીને અવ્યવસ્થા ઉભી ન થાય તે પ્રાર્થના છે. કોણ ઝુલાવે માતા ઝૂલે છે, કોણ ઝુલાવે ઓ માતા ઝૂલે છે, કોણ ઝુલાવે ઓ માતા ઝૂલે છે, કોણ ઝુલાવે ઓ માતા ઝૂલે છે. અંજવાળી બેન ઝુલાવે માતા ઝૂલે છે, અંજવાળી બેન ઝુલાવે માતા ઝૂલે છે, અંજવાળી બેન ઝુલાવે માતા ઝૂલે છે, અંજવાળી બેન ઝુલાવે માતા ઝૂલે છે. એ જ્યોતિ બેન ઝુલાવે માતા ઝૂલે છે, જ્યોતિ બેન ઝુલાવે માતા ઝૂલે છે, નિર્મળા બેન ઝુલાવે માતા ઝૂલે છે, નિર્મળા બેન ઝુલાવે માતા ઝૂલે છે, સુરેશભાઈ ઝુલાવે માતા ઝૂલે છે, સુરેશભાઈ ઝુલાવે માતા ઝૂલે છે. એ અનિલભાઈ ઝુલાવે માતા ઝૂલે છે, અનિલભાઈ ઝુલાવે માતા ઝૂલે છે, ભરતભાઈ ઝુલાવે માતા ઝૂલે છે, ભરતભાઈ ઝુલાવે માતા ઝૂલે છે, કોણે ઝુલાવે ઓ માતા ઝૂલે છે, કોણે ઝુલાવે ઓ માતા ઝૂલે છે, કોણે ઝુલાવે ઓ માતા ઝૂલે છે. ગબ્બર ગોપર પીપળો માતા ઝૂલે છે, ગબ્બર ગોપર પીપળો માતા ઝૂલે છે. કોણ ઝુલાવે ઓ માતા ઝૂલે છે, કોણ ઝુલાવે ઓ માતા ઝૂલે છે. બહેનો ઝુલાવે ઓ માતા ઝૂલે છે, બહેનો ઝુલાવે ઓ માતા ઝૂલે છે, ભાઈઓ ઝુલાવે ઓ માતા ઝૂલે છે, ભાઈઓ ઝુલાવે ઓ માતા ઝૂલે છે, દેવો ઝુલાવે ઓ માતા ઝૂલે છે, દેવો ઝુલાવે ઓ માતા ઝૂલે છે, દેવીઓ ઝુલાવે ઓ માતા ઝૂલે છે, દેવીઓ ઝુલાવે ઓ માતા ઝૂલે છે, દેવીઓ ઝુલાવે ઓ માતા ઝૂલે છે. બોલીએ સતી માત, ભવાની માત, ઉમૈયા માત. નમઃ પાર્વતી પદે હર હર
મહાદેવ. આજના મહાનુભાવો અજમાનશ્રીઓ આરતી ઉતરવા માટે પધારો તે પ્રાર્થના સાથે. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સતી પ્રાગટ્યના આ પવિત્ર માહોલની વચ્ચે સૌ વહાલા બહેનોને નમ્ર વિનંતી છે કે પારણિયું ઝુલાવવા માટે ભીડ ન કરે. પહેલા આપણે આરતી કરી લઈએ, ત્યારબાદ આ દર્શનનો લાભ લેશો. નયનાબેન અરવિંદભાઈ મોટા વરાછા વાળા પારણિયાની આગળ આવશે. આરતીની તૈયારી થાય તે દરમિયાન જામનગરથી પધારેલ અતુલભાઈ રાઠોડ અને તેમના સાથી મિત્રો ઝડપથી ધર્મમંચ પર આવશે પૂજ્ય બાપુનું અભિવાદન કરવા માટે. જામનગરથી પધારેલ અતુલભાઈ રાઠોડ અને મિત્રો. પૂજ્ય બાપુ સૌરાષ્ટ્રના જામનગરથી પધારેલ આ કથાપ્રેમી શિવપ્રેમી ભાઈઓનું અભિવાદન સ્વીકારી આશીર્વાદ આપી રહ્યા છે. એ દરમિયાન અહીંથી જે નામ બોલવામાં આવે તેઓ આરતી માટે તૈયાર થઈ જશે. અખંડ સૌભાગ્યવતી અંજવાળીબેન વલ્લભભાઈ સવાણી પરિવાર, નિર્મળાબેન લાલજીભાઈ ઉગામેડી ધર્મનંદન ડાયમંડ પરિવાર, જ્યોતિબેન શૈલેષભાઈ પટેલ પરિવાર, શિલ્પાબેન મનીષભાઈ રાજમંદિર, દયાબેન જીવનભાઈ રાજમંદિર, વર્ષાબેન મુકેશભાઈ રાજમંદિર, વનિતાબેન રમેશભાઈ રાજમંદિર, કંચનબેન ભીખાભાઈ રાજમંદિર, ગીતાબેન ચંદુભાઈ ભાવના રો હાઉસ, કલ્પેશભાઈ હિરાણાવાળા, કનુભાઈ ચિત્તલવાળા પરિવાર, રમીલાબેન જગુભાઈ દામજીભાઈ ખેની પરવડીવાળા પરિવાર. રમીલાબા અને જગુબાપા બંને આરતી માટે ધર્મમંચ પર આવશે. જીવીબેન પોપટભાઈ માંગુકિયા, લાભુબેન ધનજીભાઈ ગારિયાધારવાળા, અંશાબેન મૂળજીભાઈ માંગુકિયા, વિમળાબેન વલ્લભભાઈ વઘાસિયા, ભદ્રાબેન ભવાનભાઈ વઘાસિયા, રમેશભાઈ સવાણી તથા તેમના ધર્મપત્ની કે જેઓ સવાણી પરિવારના આ કથાના આપણા યજમાન શ્રી છે. નિલેશભાઈ બગુમરાવાળા સજોડે આવશે. પ્રવીણભાઈ પટેલ તથા કવિતાબેન અને નીતિનકુમાર કાકડિયા તથા ઈલાબેન વગેરે ધર્મમંચ પર આવશે. અને ધર્મમંચની આગળ જેમણે આવવાનું છે તેમના નામ બોલું છું તેવા ભાઈઓ બહેનો આરતી માટે ઝડપથી ધર્મમંચની આગળ શાંતિપૂર્વક ઉપસ્થિત થશે. માનની શ્રી રમીલાબેન મોટા વરાછા, મંજુબેન કે બલર કોર્પોરેટર શ્રી, હરિલાલ રામમઢી આશ્રમ તરફથી ભાવનાબેન કાંતિભાઈ બલર તથા ગીતાબહેન તથા રીટાબહેન, આરતીબેન ભરતભાઈ કુકડિયા રાંદેરવાળા, કાંતિભાઈ નાકરાણી સાવરકુંડલાવાળા મિત્રો સાથે, જિગ્નેશભાઈ જનકભાઈ પટેલ ગોતાલાવાડી પરિવાર, મમ્મી જીવરાજભાઈ કુકડિયા મોખડકાવાળા, ભક્તિબેન વિશાલભાઈ પટેલ, લાભુભાઈ સુતરિયા સજોડે મોટા સુરકાવાળા, કણાવથી પધારેલ વસુમતીબેન, ગુલાબબેન, ભારતીબેન, મીનાબહેન, નીલાબહેન અને નરેન્દ્રભાઈ તથા તેમનો પરિવાર, હિન્દ ટીવી ચેનલ વાળા વગેરે ભાઈઓ બહેનો ઝડપથી ધર્મમંચ આગળ એક સીધી લાઈનમાં શ્રદ્ધા ભક્તિપૂર્વક આરતીમાં સંમિલિત થવા માટે ઉપસ્થિત થશે. સૌ કથા પ્રેમીઓ, ભક્તજનો, ભાઈઓ બહેનો આરતી માટે સજ્જ થયા છે ત્યારે આવો 2-5 ક્ષણ માટે પરમાત્માની આરતીમાં તન, મન અને હૃદયને પરોવીએ. ત્યાં સુધી પૂરી શ્રદ્ધા સાથે શાંતિથી આરતીનો લાભ લઈએ, પછી આજની કથાને વિરામ આપીએ. અસ્તુ. ઓમ નમઃ શિવાય. અંબે ભવાની સિંહ સવારે, અંબે ભવાની સિંહ સવારે, લવી લાગુ પાય મંદિર આરતી જય. આસુ પાલવના તોરણ બંધાવ્યા, આસુ પાલવના તોરણ બંધાવ્યા, પહેરાવો ફૂલડાની માળ મંદિર ભીતર આરતી જય. જ્યોત જગાવે આરતી
जगदम्बा चांदनो चमकार मंदिर आरती जय हो अम्बे भवानी सिंह असवारी अम्बे भवानी सिंह असवारी लड़े लड़े लागो पाय मंदिर आरती देव आरती देव आरती करुणा करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवामि सहितं नमामि त्वमेकमाता च पिता त्वमेव त्वमेव बन्धु सखा त्वमेव त्वमेव विद्या द्रविणा त्वमेव त्वमेव सर्वं मम देव देवम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः पार्वती पते हर हर महादेव मंगलम भगवान शंभो मंगलम ऋषभ मंगलम पार्वतीनाथ मंगलाय तनोहर सर्वमंगल मंगल्ये शिवे सर्वासाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरः याजपुजितं मया देव परिपूर्णं तदस्तु मे ओम भूर्भुवस्सुरितां सदाशिव महारुद्राय प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि। જ્યાં ઊભા છો ત્યાંથી આરતી આપી દો, આગળ નહીં આવો, જ્યાં ઊભા છો ત્યાંથી આરતી આપી દો। ભગવાનને આરતી આપ ખુદ આરતી લઈ લો, આરતીની થાળી નીચે છોડી દો, હાથ જોડી રાખો। સંધ્યા સમયે કરેલી મહાદેવની પ્રાર્થના શ્રેષ્ઠ પ્રાર્થના। આવો આપણે ભેગા મળી અને સંધ્યા સમયે ભગવાન મહાદેવને પ્રાર્થના કરીએ। ઓમ ત્રંબકમ यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमे बन्धनात् मृत्युमुक्ष्य मामृतात् ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतम् जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधने। साथ में मिलकर 3 बार नमस्कार करें। 3 बार नमस्कार करने से आदि व्याधि उपाधि में से मुक्ति मिलते, इसलिए भाव से और भक्ति से। ओम नमः शिवाय। ओम नमः नमः शिवाय। ओम शांति शांति शांति। दरेक ना ऊपर ऊंचा ते शरणागति नो भाव छे। जय जयकार करवाथी आपड़ा विजय नो प्रारंभ थाय। भाव भक्ति न हृदय थी बोले रामचंद्र भगवान के बालकृष्ण लाल की हनुमान जी महाराज की सदगुरु भगवान की सती माता की भारत माता की नमः पार्वती पते हर हर महादेव।
આજની કથા વિરામ લે છે. કથા વિરામના આપ સૌ વડીલોને, માતાઓને, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, વહાલા બાળકો સૌને કથા વિરામના હૃદય પૂર્વકના ઓમ નમઃ શિવાય. ધન્યવાદ. આવતીકાલે 3 વાગે ફરી મળીશું. આવતીકાલે શિવ અને પાર્વતીના વિવાહનો મહોત્સવ છે, માટે સુંદર રીતે તૈયાર થઈને આવજો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય. આવો જોગુ બાપા.